ભાઈ, કનુભાઈ, દિલીપભાઈ અને આપણા લોકલાડીલા ઉમેદવાર ઉમેશભાઈ, ઇન્ડિયા ગઠબંધનના તમામ કાર્યકર્તાઓ, મિત્રો, ભાઈઓ અને બહેનો, મિત્રો, આજે જે મારા આગળના વક્તાઓએ કીધું, પણ અહીંયા બેઠેલા બધા દુકાનો ચલાવનારા મિત્રો, આ કાપડ વેચનારા મિત્રો, અહીંયા લસ્સી વેચનારા મિત્રો, એક એક મિત્રો જો જાગશે નહીં તો એમણે એક વાત કીધી છે હમણાં, તમને ખબર હોય તો, કે અબ તો ये ट्रेलर है, પિક્ચરમાં તો આખી બૂચ મારી દેવાના છે. તમે વિચાર કરો, 10-10 લાખ યુવાનોના પેપર ફોડે, અને જો આ ટ્રેલર હોય તો આગામી સમયમાં તમારો મારો દીકરો કે મારો ભાઈ કે બહેન દીકરી ક્યારેય સરકારી નોકરી નહીં પામી શકે. આ પિક્ચર આ પૂરી કરશે. આ લોકો નારો આપે છે 400 પાર, પણ પાછળથી ખબર નથી. મેં હમણાં સાંભળ્યું, બે ભાજપ વાળા વાતો કરતા હતા, આપણે પેટ્રોલ ડીઝલ પહોંચાડવાનો છે, એનો નારો છે. મિત્રો, જેમ ગોપાલભાઈએ વાત કરી કે 400 પાર નો નારો જય ભવાનીના નારાથી બૂચ વાગી ગયો છે. પણ મિત્રો, ક્ષત્રિય સમાજ એકનો મુદ્દો નથી. આ માત્ર રાજપૂત સમાજ એકનો મુદ્દો નથી. તમારી મારી માતા બહેનો દીકરીઓ ઉપર, અસ્મિતા ઉપર મિત્રો વાર કરેલા છે ભાજપ વાળાની માનસિકતા. અને યાદ રાખજો, આપણી એક નીતિ રહી કે મારે શું, આ તો રાજપૂતોને કીધું છે, મારે શું, આ તો પાડોશીને કીધું છે, મારે શું, આ તો ખેડૂતોને લૂંટે છે. અને એને મારે કેવું છે કે જ્યારે અંગ્રેજોએ સુરતમાં સ્થાપના કરી હતી પહેલી 1604 કે 1608 ખબર છે ને, પહેલી અંગ્રેજોએ દુકાન ખોલી હતી સુરતમાં, અને ભાજપે પણ 543 માંથી પહેલી દુકાન સુરતમાં ખોલી છે. યાદ રાખજો તમે સાહેબ. અને ઘણા લોકો આજે મિત્રો નારા આપતા હતા 400 પાર 400 પાર. એમાંથી એક ક્ષત્રિય યુવાન મને કાલે મળ્યો અમદાવાદમાં. મને કહે, સુદાનભાઈ, અમે ભૂલ કરી, અમે આને ઓળખી ન શક્યા. મેં કીધું, હું ભક્ત હતો, આંખો ખુલી ત્યારે ખબર પડી કે આ તો મોટો બુચ્ચુસિયો છે. પણ એક વાત ધ્યાન રાખવાની છે મિત્રો, 26 સાંસદો 2014 તમે આપ્યા, 2019 આપ્યા, પણ તમને આજે ગર્વ થશે માનનીય સંજયસિંહજી ઉપર કે અદાણી નામનો વ્યક્તિ આપણા ગુજરાતીઓને લૂંટતો હતો ત્યારે 26 માંથી કોઈના બાપની તાકાત નથી સંસદમાં અવાજ ઉઠાવે ને, ત્યારે ગુજરાતીઓ માટે સંજયસિંહજી અવાજ ઉઠાવ્યો હતો. મોદી અદાણી ભાઈ ભાઈનો નારો જ્યારે આપ્યો ત્યારે મેં સંજયસિંહજીને ફોન કીધો તો, मैं कहा संजय सिंह जी साहब जी, आपने गुजरातियों के लिए आवाज उठाया है, लेकिन अभी मेरे गुजरात वाले सो रहे हैं, लेकिन आपको जेल में जाना पड़ेगा. हमारा 6 महीना जઈને આવ્યા, 6 મહિના જઈને આવ્યા. તમે વિચાર કરો કે જ્યારે 10 લાખ યુવાનોનો પેપર ફૂટ્યું, મારી પાસે ખેડૂતો આવ્યા, નાના વેપારીઓ આવ્યા, ગરીબો આવ્યા, વંચિતો આવ્યા, શોષિતો આવ્યા. મને કહે, સુદાનભાઈ, યુપીએસસી નો પેપર ફૂટતો નથી. શું કામ? કે યુપીએસસી કોઈ મોટા મોટા લોકોના દીકરાઓ પરીક્ષા આપે છે, પણ એલઆરડી નો નાના બિન સચિવાલયના આ પેપર ફૂટે છે. તમારે કંઈક કરવું જોઈએ. મેં ગોપાલભાઈને કીધું, અમારી કોર ટીમ મીટિંગ કરી, અને મેં કીધું, હવે બંધો છે ને એ કમલમમાં ખોડી દેશે આ ધંધા કરવા વાળાને. અને સાહેબ, અમે બધા કમલમમાં ગયા. તમને ખબર છે કે નહીં? યાદ છે કે નહીં? 10 લાખ યુવાનોના માતા પિતા રસ્તા ઉપર ન ઉતરી શકે, ખેડૂતો ન ઉતરી શકે, જેના દીકરા તૈયારીઓ કરતા હતા. ત્યારે અમે નક્કી કર્યું, અમે ગોપાલભાઈને, કે આપણે કમલમમાં જવું છે. બુચ્ચુસિયાઓની સરકાર ત્યાંથી ચાલે છે, અને એને ખબર પડવું પડે કે હજી ગુજરાતમાં યુવાનો માટે જીવનારા મરનારા પેદા થઈ ચૂક્યા છે. પણ મિત્રો, અફસોસ ત્યારે થયો મને, અફસોસ ત્યારે થયો મિત્રો, આંખમાં મને આંસુ આવી ગયા એક દિવસ કે જેના
રામલમમાં ગયા, જેના દીકરા માટે દારૂનો આક્ષેપ થયો, જેના દીકરાઓ માટે અમે છેડતીના આક્ષેપો કર્યા, ઈ કમરનું બટન દબાવીને 2022માં આવ્યા. સાહેબ દુઃખ ત્યાં થયું. 2 દિવસ સુધી ઊંઘ નહોતી આવી. 54 લાખ ખેડૂતો છે મિત્રો. ખેડૂતોનો પાક વીમો મેં અપાવેલો, ખેડૂતોનો લડતો હું હતો સાહેબ. ટીવીમાં હોવા છતાં આ ભાજપની ધમકીઓ કે ડર વિના તમારો ટાઈગર માથું આપીને લડતો હતો. અને જ્યાં દિવસે 54 લાખ ખેડૂતો, એમના પત્ની, એમના દીકરા દીકરી 2.5 કરોડ થાય, મેં નક્કી કરેલું કે 50 લાખ યુવાનો બેરોજગાર, 2.5 કરોડ મારા ખેડૂતોનો પરિવાર, 3 કરોડ મતદાન આમ આદમીમાં પડશે. પણ જ્યારે ખુલ્યું પેટી, ત્યારે 156 થઈને, ત્યારે મને એવું થયું કે ભગવાન, મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. કરશનદાસ માણેકની યાદ આવી રચના કે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. ફૂલના ડજ ડૂબી જતા અને પથરા તરી જાય છે, મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. મિત્રો જેના માટે લડ્યા, જેના માટે માતા બેન દીકરીઓને છેડતીની વાત તો અહીંયા આવે, કોઈ છેડતી કરતો હોય તો પેલી ગોળી ઈશુદાન ગઢવી ખાય, છતાંય આપણે સહન કરી લીધું સાહેબ. અને જે દિવસે આ રિઝલ્ટ જોયા, ત્યારે ભાજપ વાળાએ મને ફોન કર્યા, મને કે શું થયું ટાઈગર, હવા નીકળી ગઈ? મેં કીધું તમારા બાપની તાકાત નથી, આ ટાઈગર હારવા માટે નહીં, મરવા માટે આવ્યો છે. અને યાદ રાખજો, 2027માં જો ભાજપને અહીંથી ઉખાડી ન ફેંકી અમારો આમ આદમીનો ને એક ઇન્ડિયા ગઠબંધનનો કાર્યકર્તા, ત્યાં સુધી ઊંઘવાના નથી. અને કરશનદાસ માણેકની બીજી રચના છે મિત્રો. આ રચના બહુ સમજવા જેવી છે. હું એટલા માટે તમને કહું છું કે આ રચના ભાજપિયાઓ જોડે મેચ થતી હોય તો એકવાર દુકાનવાળાને બધા સમજી લે. એમણે લખ્યું કે સુખું તણખલું દોયલું છે કામ ગેનું ને, કામ ગેનું ને સુખું તણખલું દોયલું છે, અને લીલાછમ ખેતરાઓ આખલાઓ ચડી જાય છે, મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. 26 સાંસદોમાંથી 700 ખેડૂતો મર્યા, કોઈ સંસદના તાકાત નહોતી સાહેબ સંસદમાં અવાજ ઉઠાવી શકે. આવા માયકાંગલાઓને ચૂંટનારાઓને મારે હાથ જોડીને વિનંતી કરવી છે કે એકવાર ભૂલ કરી, બીજી વાર ભૂલ ન કરતા. આવા ઉમેશભાઈ મકવાણાને, ઇન્ડિયા ગઠબંધનના એક ઉમેદવારોને જીતાડજો સાહેબ, તમને મજા આવશે. સાંસદો ઘણા છે, પણ સંજયસિંહજી જ્યારે સંસદમાં એન્ટ્રી મારે ને, ત્યારે મોટા મોટા તરતરી જાય છે બુચસિયાઓ. આ તાકાત છે સંસદ સાહેબ. આવા શેરને પસંદ કરો. હું તો એમ કહું છું કે જાનમાં જાવું ને તો મર્દની જાવું સાહેબ, બાકી માયકા ન હોય તો મસમસાનમાં ન જવાય. આજે पेट्रोल डीजल बहुत हुई महंगाई की मार, अब की बार डॉट डॉट डॉट, હું પાપ લાગે એટલે લેતો નથી નામ પણ સમજી જાજો, બરાબર છે? अब की बार डॉट 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 62 નો વિરોધ કરતા હતા, 100 એ પહોંચાડી દીધું અને બધોય માલ આપી દીધો અદાણીને. કીધું તું ચિંતા ના કર, હવે 2024માં આવે ને એટલે પેટ્રોલ ડીઝલના 150 કરવા છે. મિત્રો દુકાનવાળાને કેવું છે કે ક્યારેક તકલીફ પડે જાજો પોલીસ સ્ટેશને, એક પીઆઈ સારો હશે એ વિચારતો હશે, પણ ભાજપ વાળા બુચુસિયાનો ફોન આવશે કે તમારે આમાં ફરિયાદ લેવાની નથી, એટલે પેલો બિચારો અટકી જશે. તે દિવસે તમને ખબર પડશે કે ભાજપ કેટલી નકામી પાર્ટી છે. આજે છત્રી સમાજને ખબર પડી, પણ 2015માં પાટીદાર સમાજને ખબર પડી હતી. પાટીદાર સમાજ મતદાન કરતું હતું, પણ જ્યારે પાટીદાર સમાજની દીકરીઓને સાહેબ દોડાવીને ભાજપે મારી, એનો વિડીયો આજે પણ હું ન જોઈ શકું. અને તમને ખાતરી આપું છું 2027માં આમ આદમીની સરકાર બનશે. વચન આપું છું, ગળો કપાઈ જાય પણ આ બુચુસિયાઓને એકેને છોડવાનું થતું નથી સાહેબ. એક એકનો બદલો વ્યાજ સાથે લેવાનો છે. તમે વિચાર કરો, હમણાં કચ્છનો ખેડૂત દલિત પરિવારનો મને ફોન કરે છે, ઈશુદાનભાઈ મારી જમીન ભાજપ વાળા લઈ ગયા અને 13 કરોડ ઇલેક્ટ્રોનિક બોન્ડમાં ફંડ લઈ ગયા. બોલો, બોચસિયાઓ ગરીબ ખેડૂત દલિતને મુકતા નથી. અને એક ભાજપનો દલિતનો આગેવાન છે એ બહાર નથી આવ્યો. હવે ભાજપમાં આપણા જે જ્ઞાતિના આગેવાન છે એની વાત કરીને પૂરી કરીશ, કારણ કે સંજયસિંહજીને બોલવાનું છે. મિત્રો એક તેતરની વાત મારે કરવી છે. એક શિકારી જંગલમાં ગયા,
એમણે જોયું આ તેતરનું બધા માને છે, એટલે એ તેતરને શિકારી ઘરે લાવી આવ્યો. શિકારી તેતરનો ન કર્યો, એને બદામ ખવડાવી, પિસ્તા ખવડાવ્યું, દૂધ પાયું કે જે તારે ખાવું એ ખા. અને પછી એ તેતરને લઈ અને જંગલમાં ગયો. આજુબાજુ પિંજરો ગોઠવી દીધું. તેતરે આમ ચાલુ કર્યું, આગેવાન તેતરે, એટલે બધી તેતરો બિચારીની આજુબાજુ આવી અને બધી પિંજરામાં પુરાઈ ગઈ. એના ડોકા કાપી નાખ્યા શિકારીએ. ફરીથી ઘરે આવી ગયો. ફરીથી આ તેતરને કાજુ ખવડાવ્યા, પિસ્તા ખવડાવ્યા, ચોળ ખવડાવ્યા. સારું સારું, તારે ક્યાંય જવાની જરૂર નથી. તેતરને નવડાવી અને પાછો જંગલમાં લઈ ગયો. બીજા દિવસે ફરીથી તેતર ફફડાવવા માંડી. ફરીથી આજુબાજુ બધી તેતરો આવી, એને પિંજરામાં પુરાઈ ગઈ. બધાને ડોક્યું કાપી અને શિકારી લઈ આવ્યો. સાહેબ, ભાજપમાં કેટલાક આપણા જ્ઞાતિના આગેવાનો આવી રીતે ગોઠવાઈ જાય છે કે નથી ગોઠવાયા? સાચું બોલો, ગોઠવાયા છે કે નથી ગોઠવાયા? એને કોન્ટ્રાક્ટ મળે, પદ મળે, હોદ્દો મળે એટલે આપણા સમાજના સોદા કરવા માટે અચકાય નહીં. પણ સાહેબ, જે દિવસે એમના ઘરે માતા બેન દીકરી ઉપર એમના જ મોટા ભાજપના નેતો અન્યાય કરશે ને, ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જશે ને, હું છાતી ઠોકીને કહું છું, પોલીસ વાળો ફરિયાદ નહીં લે ને, ત્યારે એ એટલો પસ્તાશે કે એને ઉપર આગ ને નીચે ધરતી હશે. એટલે ભાજપને જેટલી ઓળખી જાઓ એટલી સારી છે. વધારે ન કહેતા, બધા વક્તાઓએ કીધું છે, પહેલા નંબરનો બટન છે. અને એક વ્યક્તિ 100 વ્યક્તિઓને જાગૃત કરજો, નહીં તો આ સુરત ટ્રેલર છે અંગ્રેજોનું. અંગ્રેજોએ થાણું સ્થાપ્યું હતું સુરતથી અને 200 વર્ષ રાજ કર્યું હતું. અને અંગ્રેજોએ પણ કેટલાક જ્ઞાતિઓના આગેવાનોને પોતાના પક્ષમાં રાખી લીધા હતા. તમે વિચાર કરો, ચૂંટણી આવે એટલે જ્ઞાતિના આગેવાન આપણા ઘરે આવે. પેટ્રોલના ભાવ વધે ત્યારે આવે છે, ગેસ સિલિન્ડરના ભાવ વધે ત્યારે આવે છે, આપણે અન્યાય થાય ત્યારે આવે છે, આપણા દીકરાનો પેપર ફૂટે ત્યારે આવે છે, ત્યારે બુચસીઓ ક્યાં સચાય છે? એટલે આ જ્ઞાતિનો આગેવાન આપણો નથી હોતો, પક્ષનો દલાલ હોય છે, દલાલ. એટલે એનાથી ચેતવાનું છે, મતદાન કરવાનું છે. મને ખાલી હાથ ઊંચો આપીને વચન કરો, 100 મત માંગીશ આજે તમારા પાસેથી. 100 મત લગાવશો, ઉમેશભાઈને જીતાડશો, ઝાડુને મત અપાવશો. બોલો ભારત માતા કી.